આણંદ જિલ્લાના ઉમરેઠ શહેર પ્રમુખની ખોટી નિમણૂક અંગે રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્ય પત્ર મારફત ભાજપના સંગઠન મંત્રી રત્નાકરની રજૂઆત કરતા જણાવવામાં આવ્યું કે હાર્દિકના પિતાએ પીએમસી ભાજપના મેન્ડેટ ખરીદી વેચાણ સંઘમાં ડિરેક્ટરના પદ પર છે। ભાજપે એક પદ કે એક હોદ્દો અને પરિવાર હોદ્દેદાર સામે ફોર્મ રદ કરવાની જાહેરાત કરી હતી। આમ એક જ ઘરના બે વ્યક્તિ વિવિધ હોદ્દા પર કેવી રીતે હોઈ શકે તે અંગે રજૂઆત કરવામાં આવી છે। સંવાદદાતા જતીન અમારી સાથે જોડી ગયા છે। જતીન, આ ઘટના જેમાં વિવિધ હોદ્દા પર એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું, શું વધુ અપડેટ? બિલકુલ જી, આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરના પ્રમુખની વરણી કરવામાં આવી હતી, જેને લઈ વિવાદ જે છે તે વકર્યો છે। તેના ધારાસભ્યએ સંગઠન મહામંત્રી જે રત્નાકર છે તેમને લિખિતમાં રજૂઆત કરી કે એક પદ એક જ હોદ્દાના પરિવાર હોદ્દાના જે ભારતીય જનતા પાર્ટી દ્વારા શિસ્તબદ્ધ ચાલી રહી છે તેને લઈ હાર્દિકના પિતા એપીએમસી ભાજપના મેન્ડેટ ખરીદી વેચાણ સંઘમાં ડાયરેક્ટર હોવાને કારણે હાર્દિકની શહેર પ્રમુખ તરીકે ખોટી નિમણૂક કરવામાં આવી છે। આમ એક જ ઘરના બે વ્યક્તિઓને અલગ અલગ હોદ્દા આપવામાં આવ્યા છે તેની રજૂઆત છે તે રત્નાકરને કરવામાં આવી। જેથી કરી આ લિખિત જે આણંદના ધારાસભ્ય જે છે તેમને લિખિતમાં રજૂઆત કરી કે આણંદના પ્રમુખ શહેર પ્રમુખની જે વરણી જે છે તે ખોટી કરવામાં આવી છે, તેને લઈ સંગઠન તેમજ સરકાર જે તે સંગઠનના અધિકારીઓ છે તેમને ધ્યાન દોરવામાં આવે અને નિમણૂક હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આભાર જતીન, માહિતી આપવા બદલ।